આપણને દર્શાય છે. તો સાતમા મંત્રનું આપણે ભાષ્ય ખાલી રિવાઇઝ કરી રહ્યા હતા. યસ સર્વજ્ઞ સર્વવિદ યસ્યૈષ મહિમા ભુવિ દિવ્ય બ્રહ્મપુરેહિ એષ વ્યોમની આત્મા. હવે આગળ આ મહિમા શું છે? મહિમા એનું વર્ણન આપણે ગઈકાલે જોતા હતા. કહ અસૌ મહિમા, એની મહિમા શું છે? તો આપણે જોયું યસ્ય ઇમે દ્યૌ પૃથિવ્યૌ શાસને વિદ્રુતે તિષ્ઠતઃ, જેના મહિમાના કારણે, જેના શાસનના કારણે આ સ્વર્ગ અને પૃથ્વી પોતપોતાના સ્થાને સ્થિત છે અને પોતપોતાના ધરી ઉપર, એક જ ધરી ઉપર બદલાઈ નથી જતી કે પૃથ્વીની ધરી વિનસની ધરી બની જાય કે જુપિટરની ધરી બની જાય. એટલે એ જે એની ધરી નક્કી થઈ હોય નિયતિ પ્રમાણે એ ધરી ઉપર જ ચાલે છે. અને વળી સૂર્ય ચંદ્રમસૌ યસ્ય શાસને અલાત ચક્રવત અજસ્રમ રમતઃ, આ સૂર્ય અને ચંદ્ર પણ જેના શાસનને કારણે અલાત ચક્રવત, પેલું શું કહેવાય કે તારામંડળ હોય ને, તારામંડળને બે બાજુ આપણે સળગાવીએ અને કેવું પછી આમ થાય એવું, અને એ તારામંડળને આમ ફેરવો તો કેવું લાગે. તો એવી રીતના સતત જાણે અજસ્રમ, થાક્યા વગર, ક્યાંય ઊભા રહ્યા વગર આ સતત ચંદ્ર અને સૂર્ય જેના શાસનમાં આ પ્રકારે ભ્રમણ કરે છે, એ આનો મહિમા છે. એ આ સગુણ બ્રહ્મ, અક્ષર બ્રહ્મનો મહિમા છે. એના મહિમામાં આ સૂર્ય અને ચંદ્ર આ પ્રકારે ભ્રમણ કરે છે. યસ્ય શાસને સરિતઃ સાગરાહ ચ સ્વગોચરમ ન અતિક્રામંતી, અને જેના શાસનને કારણે આ નદીઓ અને સાગર પોતપોતાના સ્વરૂપ, પોતપોતાના અધિષ્ઠાનને અતિક્રામંતી, એનું અતિક્રમણ નથી કરતા, એટલે એને છોડતા નથી. જેમ ગઈકાલે વાત કરતા હતા કે સાગરના દેવ અને નદીના દેવ શિવજીના અને પાર્વતીજીના લગ્નમાં ગયા, નહીં કે આખા ગંગાજી ખાલી થઈને ત્યાં જતા રહ્યા. તો એવી રીતના સરિતા અને સાગર પોતપોતાનો જે સ્થાન છે અને એનો ત્યાગ નથી કરતા. એ શા કારણથી? એ આ અક્ષર બ્રહ્મના શાસનને કારણે એનું સ્થાન છોડતા નથી. તથા સ્થાવરમ જંગમમ ચ યસ્ય શાસને નિયતમ, અને આ જે ચર અને અચર જે કંઈ પણ આપણે જોઈએ છે, અનુભવીએ છે, જેના શાસનથી એની નિયતિ પ્રમાણે ચાલે છે, એ આ અક્ષર બ્રહ્મનો જ મહિમા છે. આગળ આટલે સુધી આપણે જોતા હતા. તથા ઋતવઃ અયને અબ્દાહ ચ યસ્ય શાસનમ ન અતિક્રામંતી, અને વળી આ ઋતુઓ, અયન દક્ષિણાયન, ઉત્તરાયણ, અબ્દાહ સંવત્સર વર્ષ, રાઈટ, આ બધું પણ જેના શાસનને કારણે અતિક્રામંતી, અતિક્રમણ નથી કરતું. એટલે ઉનાળા પછી વર્ષા ઋતુ આવે, એટલે એ જે ક્રમ હોય એમાં આડું આપણે જોતા નથી. એ કેમ? કોના શાસનથી? કોના મહિમાના કારણે? એ આ અક્ષર બ્રહ્મના મહિમાના કારણે છે. આ પ્રકારે એનું વર્ણન, એનો મહિમા દેખાડી રહ્યા છે આપણને. ઈશ્વરનો મહિમા આ આપણે જોઈ રહ્યા છે. સગુણ બ્રહ્મ, આ અક્ષર બ્રહ્મનો મહિમા, નારાયણનો મહિમા જોઈ રહ્યા છે. આગળ મહિમા ચાલુ રાખે છે, અહીંયાથી આપણે આગળ જોવાનું હતું. તથા કર્તારઃ કર્માણિ ફલમ ચ યત શાસનાત સ્વમ કાલમ ન તિવર્તન્તે. આટલું જોઈ લઈએ પહેલા. 3 સેન્ટેન્સ છે, એમાંથી આટલું પહેલા જોઈ લઈએ. વળી જેના મહિમાના કારણે, જેના શાસનના કારણે આ કર્તા કર્મ અધ્યક્ષના નિયતિ હેઠળ જ પોતાનું કામ કરે છે. તો કર્તા પણ કર્તાના નિયમના અધીન કર્મ કરી શકશે. કર્તા શું કરશે, કેવી રીતના કરશે, એમાં એની સ્વતંત્રતા છે, પણ છતાં એ સ્વતંત્રતામાં પણ કંઈક નિયંત્રણ છે. એ નિયમોને આધારે જ એ કર્મ કરી શકશે. ઈશ્વરના બનેલા નિયમો પ્રમાણે જ એ સ્પેસિફિક કર્મ કરી શકશે. ધારે કે
એ ગ્રેવિટેશનલ ફોર્સથી એપલ નીચે પડે તો કર્તાને એવું હોય કે ના આ એપલે ઉપર જવું જોઈએ, તો એને સ્વતંત્રતા નથી. એટલે ઈશ્વરના નિયમો છે એને અંતર્ગત પછી એ એની પોતાની ઈચ્છા પ્રગટ કરે અને એ પ્રકારે કોઈક કર્મ પ્રવૃત્તિ કરે છે. તો આ કર્તા રહ કોના શાસનથી પોતપોતાનું કર્મ કરે છે? આ કર્મ અધ્યક્ષ, આ અક્ષર બ્રહ્મ એટલે કે જે કર્મ અધ્યક્ષ છે, જે કર્મોનું નિયંત્રણ કરતા એનું સુપરવિઝન કરે છે, જે એની નોંધણી કરે છે કે હા બરાબર આણે આ કર્મ કર્યું, આ કર્મનો કર્તા છે, આ કર્મનો કર્તા છે અને આણે આ કર્મ કર્યું તો આ કર્મનું આ ફળ આવવું જોઈએ, આ કર્મનું આ ફળ આવવું જોઈએ અને આ કર્તાએ આ કર્મ કર્યું છે તો માટે આ કર્મનું જે ફળ આવવું જોઈએ એ આ કર્તાને આવવું જોઈએ. એટલે મેં કંઈ કર્મ કર્યું હોય તે બરોબર, મેં કંઈ અંડા ગંડા કર્યા હોય તો બરોબર કિરણબેનને ના ચોંટે, અને કિરણબેને કંઈ અંડા ગંડા કર્યા હોય તો એ મને ના ચોંટે. એટલે જે કર્તાએ જે કર્મ કર્યું હોય એનું ફળ કોને મળે? એ જ કર્તાને મળે. તો આ બધું કોના શાસનથી થાય છે? એ કર્મ અધ્યક્ષ અક્ષર બ્રહ્મ કર્મ અધ્યક્ષ રૂપે દરેક જીવમાં એ કર્મની નોંધણી કરે છે, કર્તાની નોંધણી કરે છે. અને માટે સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તનતે, કર્તા, કર્મ અને ફળ આ ત્રણેય વસ્તુ પોતપોતાના કાળનું અતિક્રમણ નથી કરતા. એ જે પ્રવૃત્તિ થાય છે એનું અતિક્રમણ થતું નથી, એટલે એ એનું યોગ્ય ફળ આપે જ છે અને યોગ્ય વ્યક્તિને એ ફળ જાય છે, યોગ્ય કર્તાને ફળ જાય છે. તો કેવું કનેક્શન છે? કર્મ અને કર્મ ફળનું કનેક્શન છે. અને એ પણ કેવું કનેક્શન છે? આપણને ખબર પડે છે કે આજે મેં આ કર્યું કામ તો એનું મને આ ફળ આવવું જોઈએ, આટલા સમયે આવવું જોઈએ, આટલા માત્રામાં આવવું જોઈએ. આપણને કંઈ હવે આઈડિયા છે અને આપણે ગમે તેટલા શાસ્ત્રો વાંચીએ તો આપણને એ આઈડિયા આવી શકે છે? એ નહીં આવે. એ આપણા શું કહેવાય કે આપણા જ્ઞાનનો વિષય નહીં બની શકે. એટલે એ તો કર્માધ્યક્ષના નિયંત્રણ અથવા તો એમના શાસન અથવા તો એમની ઉપસ્થિતિ અથવા તો એમની નિયતિમાં જ આ પ્રકારે શું કહેવાય આનો મહિમા આ પ્રકારે ચાલે છે. સહ એષ મહિમા, આ જે આનો મહિમા છે અક્ષર બ્રહ્મ સગુણ બ્રહ્મનો મહિમા છે ક્યાં? ભુવી. ભુવી એટલે શું? લોકે, પૃથ્વીમાં. આ જ આ અક્ષર બ્રહ્મનો મહિમા છે આ પૃથ્વી લોકમાં. આ બીજો સેન્ટેન્સ. આગળ વાક્ય બહુ લાંબુ વાક્ય છે એટલે એને તોડી અને થોડું થોડું કરીને સમજવું પડે એમ છે. યસ્ય સહ એષ સર્વજ્ઞ એવં મહિમા દેવ, એટલે આને આપણે આવી રીતના સમજીશું. યસ્ય અથવા એવં યસ્ય મહિમા, આ પ્રકારે જેનો આ મહિમા છે, સહ એષ સર્વજ્ઞ દેવ, એ જ આ સર્વજ્ઞ દેવ છે. તો આ જેનો આ પ્રકારનો મહિમા અત્યાર સુધી વર્ણન કર્યું એ જ આ અક્ષર બ્રહ્મ સર્વજ્ઞ દેવ છે. એ જ સર્વજ્ઞ દેવ છે. પછી આટલું કહ્યા પછી હવે પદાર્થનું વર્ણન ચાલે છે. તો ભાષ્યમાં શ્રુતિમાં દિવ્ય બ્રહ્મપુરે એષ વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત, તો એમાં હવે દિવ્યનો અર્થ સમજાવે છે. દિવ્ય એટલે શું? તો પદાર્થ ભાષ્યકાર સમજાવે છે દિવ્ય એટલે દ્યોતનવતી. જેને સંસ્કૃત આવડતું હોય, દિવ્ય એ 7મી વિભક્તિ છે. એટલે અધિકરણ ના અર્થમાં, અધિકરણ એટલે શું? સુરતમાં જમણવાર થયું તો અધિકરણ શું કહેવાય? સુરત. જ્યાં જમણવાર થયું એને અધિકરણ કહેવાય. એ અધિકરણને 7મી વિભક્તિમાં મૂકીએ એટલે દિવ્ય એ રૂપ છે. એ શબ્દનું રૂપ દિવ્ય એ પ્રકારે થાય. ગભરાઈ ના જતા, થોડું સંસ્કૃત ઇન્ટ્રોડ્યુસ કરું છું. અધિકરણ આ બધા શબ્દો આગળ ચાલીને આવશે તો થોડું મને સમય મળે ત્યારે હું થોડુંક
ઇન્ટ્રોડ્યુસ કરું તો દિવ્યે અધિકરણ સપ્તમી અથવા તો વિષય સપ્તમી, જેના અર્થમાં વિષય સપ્તમીને કેવી રીતના કહીશું, બ્રહ્મ વિદ્યા, વિષય સપ્તમી એટલે આ અર્થમાં, બરાબર, એ અર્થમાં અહીં સપ્તમી વપરાય છે. દિવ્યે, એક મિનિટ પણ અહીં જોવા દો, દિવ્યે બ્રહ્મપુરે હિ એષઃ વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત. ના, અહીં અધિકરણ સપ્તમી જ છે, સોરી, અહીં અધિકરણ સપ્તમી જ છે. તો એ ક્યાં પ્રાપ્ત થાય છે? આ સગુણ બ્રહ્મ, આ અક્ષર બ્રહ્મ ક્યાં પ્રાપ્ત થાય છે? તો હૃદયાકાશમાં. એ હૃદયાકાશનું વર્ણન શું છે શ્રુતિમાં? શ્રુતિ જોઈએ તો એ હૃદયાકાશને દિવ્ય બ્રહ્મપુરી વ્યોમની, એ પ્રકારે આ 3 શબ્દનું વર્ણન થયું હૃદયાકાશ માટે. દિવ્ય બ્રહ્મપુરે વ્યોમની, 3 વિભક્તિમાં છે અધિકરણના અર્થમાં. જ્યાં આ આત્મા તરીકે ઉપલબ્ધ છે, જ્યાં આ અક્ષર બ્રહ્મ આત્મા તરીકે ઉપલબ્ધ છે, એ ક્યાં છે? તો દિવ્ય બ્રહ્મપુરે વ્યોમની. એટલે કે શું? આ 3 શબ્દ એટલે શું સમજવાનું? હૃદયાકાશ, આપણા હૃદયમાં રહેલો આકાશ. આ સમજાયું હતું ને ગઈકાલે, કે આપણે ધ્યાન કરીએ અને ધ્યાન ની જ્યાં સમાપ્તિ, જ્યાં કલ્મિનેશન એનું થાય, કે હું ધ્યાન કરું ભગવાનનું, જેનું ગાઈડેડ મેડિટેશન, જેનું પણ ધ્યાન કરું, તો ધીરે ધીરે શું થશે? હું ધ્યાન કરીશ ત્યારે પહેલા તો મારું ધ્યાન કરતા પહેલા મારું ધ્યાન ક્યાં છે? બધે, મારા સિવાય અન્ય બધે છે. તો હું આંખ બંધ કરું ત્યારે હવે ધીરે ધીરે અન્ય વિષય મારા વૃત્તિમાંથી એ ખંખેરાય છે, અને હું ખાલી હવે મારા ઉપર ફોકસ કરું છું. પછી જેમ જેમ ધ્યાનમાં આગળ વધું છું, પ્રાણાયામ કરું છું, મનની વૃત્તિને જોઉં છું, એમ ધીરે ધીરે પહેલા શરીરનું ભાન જાય છે, પછી પ્રાણનું ભાન જાય છે, પછી મનની વૃત્તિઓ જોઉં છું, ધીરે ધીરે મનનું પણ ભાન જાય છે, મનની પણ સભાનતા ધીરે ધીરે છૂટે છે. જેમ જેમ હું સૂક્ષ્મ તત્વ, સ્થૂળમાંથી સૂક્ષ્મ તત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરું, એમ એ સ્થૂળ તત્વમાંથી મારું ધ્યાન છૂટતું જાય છે. તો આમ પહેલા વિષયોનું ધ્યાન છૂટે છે, પછી દેહનું ધ્યાન છૂટે છે, પ્રાણનું ધ્યાન છૂટે છે, મનનું ધ્યાન છૂટે છે, બુદ્ધિનું ધ્યાન છૂટે છે, અને એક વખત આવે છે કે જ્યારે વૃત્તિઓમાં પણ મારું ધ્યાન નથી રહેતું, અને બસ હું અથવા તો જે ધ્યાનનો વિષય છે તે, જે ધ્યાનનો વિષય છે એમાં જ ધ્યાન કેન્દ્રિત છે, અને હવે હું ધ્યાતા છું ને આ ધ્યાનનો વિષય છે, એ પ્રકારનો ભેદ પણ નથી રહેતો. અને એ ક્યાં જઈને અટકે છે? એ જો તમે તપાસશો તો એ આપણા હૃદયમાં જઈને અટકે છે, અને હૃદયમાં એક સ્પેસિફિક પોઈન્ટ તરીકે તમને એ અસ્તિત્વનો અનુભવ થશે. હું છું એ રીતના આપણો અનુભવ ક્યાં થાય છે? તો હૃદયમાં થાય છે. અને હૃદયમાં બીજું બધું આપણી સેન્સીસ, આપણી અવેરનેસ ખંખેરાઈ જાય છે, અને બસ આ એમ એક પોઈન્ટ તરીકે જાણે કે આપણને ઉપલબ્ધ છે. એટલા માટે અહીં કહે છે કે હૃદયાકાશમાં બ્રહ્મ ઉપલબ્ધ છે. હૃદયાકાશ મેં કીધું એમ અંતઃકરણ નું સ્થાન છે, અને અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે અને ઓળખાય છે, માટે એ હૃદયાકાશને બ્રહ્મપુર કીધું. બ્રહ્મ એટલે કે ચૈતન્ય ની જ્યાં સમજ, ઓળખ થાય છે, એને બ્રહ્મપુર, હૃદયાકાશ અથવા તો બ્રહ્મપુર કહ્યું. દિવ્ય શબ્દ ઉપર આવી જઈએ. દિવ્ય એટલે શું? દ્યોતનવતી. દ્યોતનવતી એટલે શું? દ્યોતનવત એ શબ્દ છે, એમાંથી દ્યોતનવતી એમ થયું, કારણ કે 7મી વિભક્તિ લાગી. તો દ્યોતનવતી એટલે કે દ્યોતનવત એટલે શું? વત, વતુપ જ્યારે હોય, ધનવાન, દ્યોતનવાન. તો ધનવાન એટલે શું? ધન, જેની પાસે ધન છે તે ધનવાન. તો દ્યોતનવતી એટલે દ્યોતનવત એટલે શું? જેની પાસે દ્યોતન છે, દ્યુ છે, પ્રકાશ છે, એટલે પ્રકાશવાન
અથવા તો હા પ્રકાશમય જે છે એવું પણ કહી શકાય, અથવા તો જે પ્રકાશ ધરાવે છે એને આપણે દિવ્ય કહીએ છીએ. કેમ પ્રકાશ ધરાવે છે? તો કે છે ભાષ્યકાર સમજાવે છે સર્વ બૌદ્ધ પ્રત્યયકૃત દ્યોતને. અચ્છા, અહીંયા જોવાનું છે સર્વ બૌદ્ધ પ્રત્યયકૃત દ્યોતને. તો બધી જ બુદ્ધિના પ્રત્યય જે જન્મે છે કેવા કે ચલો આ સમજાયું, અથવા સ્વામીજી કેમ આટલું બધું સંસ્કૃત આજે સંસ્કૃત ઉપર કેમ ચડી ગયા છે અધિકરણ સપ્તમીને વિષય સપ્તમીને? તો આ શું જન્મ્યું? બુદ્ધિનો પ્રત્યય, અથવા તો ક્રોધ જન્મ્યો, અથવા તો હર્ષ જન્મ્યો, દુઃખ જન્મ્યું, સુખ જન્મ્યું. જે કંઈ પણ પ્રત્યય હોય એનાથી શેનો નિર્દેશ થાય છે? કશુંક જ્ઞાન થાય છે. કોઈ પણ વૃત્તિ હોય એનાથી કશુંક જ્ઞાન થાય છે. જ્ઞાન ક્યારે થાય? જ્ઞાનનો પ્રકાશક હોય ત્યારે. તો કોઈક લાઈટ છે જેની લાઈટમાં આપણને આ બધું જ્ઞાન થાય છે. એ લાઈટ ના હોય તો આપણને આ બધાનું જ્ઞાન થાય કે આ બુદ્ધિનો આ પ્રત્યય જન્મ્યો, હર્ષ જન્મ્યો, શોક જન્મ્યો, જેલસી જન્મી, વગેરે વગેરે, ક્રોધ જન્મ્યો, દુઃખ જન્મ્યું. આ કશી ખબર પડે? જો એ જ્ઞાનનો પ્રકાશ ના હોય તો ના ખબર પડે. એટલે કે છે કે સર્વ બૌદ્ધ પ્રત્યય, આ બધી જ બુદ્ધિના પ્રત્યયથી દ્યોતને જે ચૈતન્ય આ બધી જ બુદ્ધિના પ્રત્યયોને પ્રકાશે છે, અથવા તો જેના કારણે આ બુદ્ધિના બધા જ પ્રત્યયો પ્રકાશવાન થાય છે. માટે જેના કારણે એવું નહીં કહીએ, પણ આ બુદ્ધિના બધા જ પ્રત્યય સતત પ્રકાશમાન છે ચૈતન્યના કારણે. અને માટે આ અંતઃકરણને કેવું કીધું? દિવ્ય કીધું. પ્રકાશમય છે, હંમેશા પ્રકાશી રહ્યું છે. એવો એકે સમય નથી કે જ્યારે આ અંતઃકરણ પ્રકાશી નથી શકતું. એવો એકે સમય નથી જ્યારે આપણી વૃત્તિ પ્રકાશતી નથી. વૃત્તિથી હું સભાન છું એ જ દેખાડે છે કે આ દ્યોતનવાન ચૈતન્ય ત્યાં હાજર છે. તો ચૈતન્યની હાજરીના કારણે આ બ્રહ્મપુર કેવું છે? પ્રકાશવાન, પ્રકાશ ધરાવનાર, દ્યોતનવત અથવા તો દિવ્ય. તો દિવ્ય શું, કઈ વસ્તુ દિવ્ય હોય? જેમાં ચૈતન્યનો પ્રકાશ હોય એ દિવ્ય હોય. દ્યોતનવતી. આગળ બ્રહ્મણ બ્રહ્મપુર, પછી બીજો શબ્દ છે બ્રહ્મપુર. તો હવે એ બ્રહ્મપુર એ શબ્દને સમજાવે છે. બ્રહ્મપુરે એટલે શું? બ્રહ્મણ હિ અત્ર ચૈતન્ય સ્વરૂપેણ નિત્ય અભિવ્યક્તત્વાત બ્રહ્મણ પુરમ હૃદય પુંડરીકમ. આટલું જોઈ લઈએ. શબ્દાર્થ બ્રહ્મપુર. તો બ્રહ્મનું પુર બ્રહ્મપુર, બ્રહ્મની નગરી બ્રહ્મપુર. સરળ. બ્રહ્મની નગરી કેમ કીધી? તો બ્રહ્મણ, આ બ્રહ્મનું જ અત્ર અહીં ચૈતન્ય રૂપેણ, ચૈતન્ય સ્વરૂપેણ, આ ચૈતન્ય સ્વરૂપથી નિત્ય અભિવ્યક્તત્વાત, આ બ્રહ્મનું જ અહીં ચૈતન્ય સ્વરૂપથી નિત્ય અભિવ્યક્તિ થઈ રહી છે. અને માટે બ્રહ્મણ પુરમ, એમ આ હૃદય આકાશને શું કીધું? હૃદયને શું કીધું? બ્રહ્મણ પુરમ, બ્રહ્મનું રહેવાનું સ્થળ. તો હૃદય પુંડરીકમ એટલે આ પુંડરીક લોટસ, લોટસને શું કહે? કમળ. આ કમળ આકારનું હૃદય, એને શું કહીએ છે? બ્રહ્મપુર. પછી તસ્મિન યદ, બહુ કોમ્પ્લિકેટેડ છે ને. જો સિમ્પલ ફોર્મમાં હું કહી દઉં કે શું થઈ રહ્યું છે અત્યારે, કે આ પહેલા વાક્યમાં આટલું તો કીધું, યહ સર્વજ્ઞ સર્વવિદ. તો ગઈકાલે આપણે જોયું એમ સત સ્વરૂપે મહિમા યહ સર્વજ્ઞ સર્વવિદ એમ કહીને નિમિત્ત
અને નિમિત્ત કારણ કીધું. યસ્ય એષઃ મહિમા ભુવિ, આ મહિમા કહીને ઉપાદાન કારણ કીધું. તો આ જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે ક્યાં મારે શોધવાનું છે? હૃદય આકાશમાં શોધવાનું છે. તો એનું જ અત્યારે વર્ણન ચાલી રહ્યું છે કે મારે ધ્યાન ક્યાં કરવાનું છે. આ બ્રહ્મનું ધ્યાન તમે કીધું લક્ષ્ય બનાવો, સારું લક્ષ્ય બનાવો, પણ એનું ધ્યાન ક્યાં કરવાનું છે? આ પ્રકારે બહાર નથી શોધવાનું, અંદર શોધવાનું છે. અને અંદર કેવી રીતના ધ્યાન કરવાનું છે? તો આ પ્રકારે શરીરમાં રહેલા, હૃદયમાં રહેલા આકાશ, હૃદય આકાશમાં બ્રહ્મ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ધ્યાન કરવાનું છે. એ ધ્યાનની પદ્ધતિને સમજાવવા ભાષ્યકાર આ પદાર્થ સમજાવી રહ્યા છે કે બ્રહ્મપુર એટલે કે બ્રહ્મની નગરી, એટલે કે બ્રહ્મ જ્યાં ઉપલબ્ધ છે આ હૃદય આકાશમાં, કમળરૂપી હૃદયમાં જ્યાં ઉપલબ્ધ છે. કેમ? કારણ કે ત્યાં સતત એની ચૈતન્ય સ્વરૂપથી નિત્ય અભિવ્યક્તિ થાય છે. અંતઃકરણ ક્યાં છે? હૃદયમાં છે. હૃદય આ કમળરૂપી પુંડરીકમ એટલે કમળ તો ખરું, પણ ઇન્વર્ટેડ કમળ. ઇન્વર્ટેડ ને શું કહેવાય હવે? જે ઊંધું છે, બરાબર? આમ કમળ ખીલેલું આમે હોય ને આમે હોય. તો આ હૃદય પુંડરીકમ આ પ્રકારનું ઊંધું કમળ છે. આ પ્રકારનું જે હૃદય છે એમાં આ અંતઃકરણનું સ્થાન છે. માટે અહીં બ્રહ્મપુર, અને એ અંતઃકરણમાં ચૈતન્ય રૂપથી બ્રહ્મની નિત્ય અભિવ્યક્તિ થાય છે. વૃત્તિ રૂપે પણ, અને વૃત્તિ ના હોય તો પણ અભિવ્યક્તિ થાય છે, માટે નિત્ય છે. અથવા કારણ કે વૃત્તિ ના હોય સુષુપ્તિમાં તો અનિત્ય થઈ જાય, પણ ના, વૃત્તિ નથી ત્યારે પણ બ્રહ્મની અભિવ્યક્તિ થાય છે, અને માટે એને બ્રહ્મપુર કીધું. આગળ કહે છે તસ્મિન યત વ્યોમ, તસ્મિન વ્યોમની આકાશે હૃદપુંડરીક મધ્યસ્થે. તસ્મિન એ હૃદય પુંડરીકમાં જે વ્યોમ છે, એટલે જેમ કીધું કે ધ્યાનની પરિસમાપ્તિ જે એક આ વ્યોમની આકાશ તરીકે અનુભવાશે, એ આપણે એને સમજવાનું. એટલે ફિઝિકલી જોવાનું નથી કે ઓકે આ મારું હૃદય, એમાં ક્યાં અહીંયા સ્પેસ છે, અહીંયા સ્પેસ છે. આ જ્યાં પરિણમશે, જ્યાં પરિસમાપ્તિ થશે, એ આ હૃદય આકાશ, એને આપણે એવી રીતના કહીશું. તો તસ્મિન એ હૃદય પુંડરીકમાં યદ વ્યોમ, જે વ્યોમ આ પ્રકારે ઉપલબ્ધ છે, તસ્મિન વ્યોમની એ આકાશમાં, એટલે કે રુદ પુંડરીક મધ્યસ્થે. આ રુદ પુંડરીક હૃદયરૂપ કમળની મધ્યમાં જે રહેલું છે તે પદાર્થ. ઓકે, પદાર્થ ચાલી રહ્યો છે. એટલે વ્યોમની એટલે આકાશ કર્યું, અને ગમે તે આકાશ નહીં, પણ હૃદયમાં રહેલું આકાશ, હૃદય આકાશ, એ અર્થ અહીં કરવામાં આવ્યો વ્યોમનીનો. પ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠિતનો શું અર્થ? તો ભાષ્યકાર કહે છે પ્રતિષ્ઠિત એટલે ઈવ ઉપલભ્યતે, જાણે કે પ્રતિષ્ઠિત છે એવું છે, જાણે કે ત્યાં સ્થાપિત છે. કેમ? કારણ કે ત્યાં ઉપલબ્ધ છે, ત્યાં ઓળખાય છે, માટે આવી રીતના ત્યાં પ્રતિષ્ઠિત છે એ પ્રકારે શબ્દ વાપર્યો. અર્થ શું છે કે પ્રતિષ્ઠિત ઈવ ઉપલભ્યતે, જાણે કે ત્યાં સ્થાપિત ના કર્યો હોય એ પ્રકારે આપણને એની ઉપલબ્ધિ થાય છે. નહીં આકાશવત સર્વગતસ્ય ગતિઃ અગતિઃ પ્રતિષ્ઠા વા અન્યથા સંભવતી. આ સિવાય એવું નથી કે આ બ્રહ્મ પણ આવે છે અને જાય છે. જેમ આકાશ સર્વગત છે, બધે જ વ્યાપીને રહેલો છે, અને માટે આકાશની ગતિ થાય છે. ઘડામાં આકાશની ગતિ થઈ, ઘડામાંથી પેલા મહાકાશને પેલો શું કહેવાય કે ઘટાકાશ અને મહાકાશ. તો ઘડો ફૂટ્યો ત્યારે ઘટાકાશની ગતિ થઈ, મહાકાશમાં થઈ કે ઘટાકાશ નામની વસ્તુ જ નથી. ઘટાકાશની નામની વસ્તુ તો મનની કલ્પના હતી, મનનો ભ્રમ હતો.
મહાકાશ નામની વસ્તુ પણ શું હતી? મનની કલ્પના અને ભ્રમ. શેના આધારે? આ ઘટ ને ઘટ એ પ્રકારની એક ભ્રમ સેવીને હું આ ઘટમાં રહેલું આકાશ જુદું અને ઘટની બહાર રહેલું આકાશ જુદું એવું માનતો હતો. બરાબર? તો આવું કર્યા કર્યું તો આપણે કેવા શું કહેવાય, સ્માર્ટ કે નોટ સ્માર્ટ? નોટ સ્માર્ટ. તો હવે આ ઘડામાં રહેલો આકાશ હું છું અને આ ઘડાની બહાર રહેલો આકાશ ઈશ્વર છે. તો આપણે કેટલા સ્માર્ટ? હા. તો ચલો, પણ એ આપણે ધીરે ધીરે બુદ્ધિમાં સમજાયું છે કે બરાબર છે, ચૈતન્ય એક જ હોય. ઈશ્વરમાં અને જીવમાં બે ચૈતન્ય હોય એવું ના હોય. એક જ ચૈતન્ય ઈશ્વરના વેશમાં ઈશ્વરની ઉપાધિ વાળો દેખાય છે, જાણે કે બહુ મોટો ચૈતન્ય દેખાય છે, અને જીવની ઉપાધિમાં નાનો ચૈતન્ય દેખાય છે, પણ ચૈતન્ય તો એક જ છે. જેમ મોટા ઘડામાં રહેલું આકાશ પણ આકાશ છે, નાના ઘડામાં રહેલું આકાશ પણ આકાશ છે, એમ ચૈતન્ય તો એક જ છે. આ ગુણ તો ઉપાધિના લીધે મને શું કહેવાય કે એનો હું અધ્યારોપ કરું છું. ઉપાધિના કારણે હું ઈશ્વર ઉપર આ પ્રકારે ચૈતન્ય જાણે મોટું થઈ ગયું, ગુણવાન થઈ ગયું, એ પ્રકારનો અધ્યારોપ કરું છું. પણ તત્વ જોવું તો એક જ ચૈતન્ય ઈશ્વર પણ છે, એક જ ચૈતન્ય જીવ પણ છે. તો નહીં આકાશવત, આકાશની જેમ જે શું છે? સર્વગતસ્ય, જે સર્વત્ર ઉપલબ્ધ છે. ગતિ અગતિ, જેની ગતિ અને અગતિ આ પ્રકારનું હોતું નથી. આકાશ ક્યાંય જાય ને પાછું આવે એવું કશું હોતું નથી. તો એવી રીતના એની પ્રતિષ્ઠા કેવી રીતના છે? તો એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે, એ જ પ્રકારે એની પ્રતિષ્ઠા આ ઘડામાં ઉપલબ્ધ છે. અને અન્યથા, એનાથી અન્યથા કોઈ ગતિના રીતના એની પ્રતિષ્ઠા સંભવિત નથી. બસ એ જ પ્રકારે અહીં પણ આ બ્રહ્મનું, આ આત્માની પ્રતિષ્ઠા અહીં હૃદય આકાશમાં કેવી રીતના છે? એ સર્વત્ર વ્યાપીને છે. એ મારામાં, તમારામાં, દરેક જીવમાં, ઘોડામાં, અને મારે કેવું નથી પણ ગધેડામાં પણ, એટલે કે દરેક જીવમાં ઉપલબ્ધ છે. કીડીમાં એ, હાથીમાં પણ. અને તો પછી સર્વત્ર જ્યારે એ પ્રાપ્ત છે આ પ્રકારે, તો એની ગતિ અવગતિનો સવાલ નથી, અગતિનો સવાલ નથી. પણ એ હૃદય આકાશમાં અંતઃકરણ છે, ત્યાં એનું પ્રતિબિંબ પડે છે, ત્યાં એ ઉપલબ્ધ, ત્યાં એ હું તરીકે ઓળખવા માટે એ ઉપલબ્ધ બને છે. માટે આ પ્રકારે એને એનું સ્થાન માટે બ્રહ્મપુર, દિવ્ય બ્રહ્મપુરે વ્યોમની, એ એનું બ્રહ્મને ઓળખવાનું સ્થાન કહ્યું. અક્ષર બ્રહ્મને હું તરીકે ઓળખવાનું સ્થાન કહ્યું. આ હૃદયાકાશ, આ હૃદયાકાશને અક્ષર બ્રહ્મને ઓળખવાનું સ્થાન કીધું. તો આટલો થયો પૂર્વ ભાગ. હવે બીજો ભાગ છે મનોમય. મનોમય પ્રાણ શરીર નેતા પ્રતિષ્ઠિતો અન્ને હૃદયં સન્નિધાય તદ્વિજ્ઞાનેન પરિપશ્યન્તિ ધીરાઃ આનંદરૂપમૃતમ યદ્વિભાતિ. આ આત્મા કેવો છે? મન રૂપી ઉપાધિ ધરાવનાર છે. આ અક્ષર બ્રહ્મ કેવો છે? પ્રાણ શરીર નેતા. પ્રાણ શરીર એટલે સૂક્ષ્મ શરીર, એનો નેતા એટલે એ જેના કારણે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, એ આ આત્મા છે. એ ક્યાં પ્રતિષ્ઠિત છે? અન્ને. અન્ને એટલે ક્યાં? અન્નમાં નહીં, પણ અન્નથી બનેલો અન્નમય કોષ, એટલે અન્નથી બનેલું મારું સ્થૂળ શરીર, અને એ સ્થૂળ શરીરમાં જ એને અંતર્ગત જ હૃદય છે. એ હૃદય પણ સ્થૂળ છે. તો એ સ્થૂળ શરીરના સ્થૂળ હૃદયમાં, એમાં જે આકાશ છે એમાં સ્થિત છે. તો એ સ્થૂળ શરીરમાં અન્ને એટલે અન્નમય શરીર, એમાં હૃદય છે, તે એમાં સન્નિધાય, એમાં સારી રીતના એ થપાયેલું છે.
એટલે કે ત્યાં ઉપલબ્ધ બને છે. તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરાહ, આ ધીર લોકો, વિવેકી મનુષ્યો એને એના વિજ્ઞાનથી એને જ્યારે એના વિજ્ઞાનથી એટલે શું, ખાલી જ્ઞાનથી નહીં, વિજ્ઞાન એના એટલે શું, વિશેષણ જ્ઞાન. એટલે વિશેષ જ્ઞાન કેવી રીતના થાય? આ શું છે? બોટલ. આ જ્ઞાન થયું કે વિજ્ઞાન થયું? આ જ્ઞાન થયું. કેમ જ્ઞાન થયું? કારણ કે આ બોટલને હું જોઉં તો મને કેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે? હું આ બોટલને જોનાર છું, આ બોટલ જોવાનો વિષય છે, આ જોવાની ક્રિયા થઈ, વગેરે વગેરે, રાઈટ? મારી આંખોથી જોઉં છું, આંખો એ કરણ છે જેનાથી હું આ જોઉં છું, આ પ્રકારનું જ્ઞાન થાય છે. તો અહીં આ અક્ષર બ્રહ્મને આવી રીતના જોવાનો છે? આ બોટલને જોઉં છું એ રીતના ના. આ બોટલને જોઉં છું તો હું કરતા જોનાર, આ બોટલ જોવાનો વિષય, એ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ના, એવું જ્ઞાન નહીં, પણ આ તો કેવું વિશેષ જ્ઞાન કે જ્યાં કર્તા કર્મ આ પ્રકારનું દ્રષ્ટા દ્રશ્ય આ પ્રકારનો ભેદ રહેતો નથી. કેમ નથી રહેતો? ઘટ નો વિનાશ થશે અને ઘટનો આકાશ અને મહાઆકાશ એ એવી રીતના જોશે કે હા, જો આ મારો આકાશ અને પેલો મહાઆકાશ જો એક થયો, એ શું સમજશે? આકાશ એક જ છે, એક જ હતો, એક જ રહેશે. આ તો મારા ભ્રમના કારણે હું એને આ પ્રકારે ભિન્ન રીતના જાણતો હતો. એટલે વિજ્ઞાન કેવું હશે કે જ્યાં દ્રષ્ટા દ્રશ્યનો અત્યાર સુધીનો હું ભ્રમ સેવતો હતો એ જ્યાં ખંખેરાઈ જશે કે આ દ્રષ્ટા દ્રશ્ય નામનું ડિવિઝન છે નહીં. કેમ નથી? કારણ કે દ્રશ્ય કઈ કોટીનું છે અને દ્રષ્ટા કઈ કોટીનો છે? દ્રષ્ટા અને દ્રશ્ય અલગ કોટીનો છે, બે સેમ કોટીના છે. સમાન સત્તા ધરાવે છે દ્રષ્ટા અને દ્રશ્ય? ના, દ્રષ્ટા અને દ્રશ્ય સમાન સત્તા ધરાવતા નથી. જેમ વ્યક્તિ અને પડછાયો સમાન સત્તા ધરાવે છે? ના, સમાન સત્તા ધરાવતા નથી. છતાં આપણને વ્યક્તિ પણ પ્રતીત થાય છે, પડછાયો પણ પ્રતીત થાય છે. તો પ્રતીતિ બંનેની થાય છે, દ્રશ્યની પણ અને દ્રષ્ટાની પણ. દ્રશ્યના સંદર્ભમાં આપણને દ્રષ્ટા એવો અનુભવ થાય છે, છતાં જ્યાં દ્રશ્ય અનુભવાય છે ત્યાં દ્રષ્ટા નથી અનુભવાતો. એ બે જુદી કોટીના અનુભવ થઈ રહ્યા છે. અને એ બે જુદી કોટીના અનુભવને હું એક જ કોટીમાં મૂકી દઉં છું અને માટે આ જીવનમાં હું ભ્રમ સેવ્યા કરું છું. તો હવે આ વિવેકી મનુષ્યને શું થાય છે? એ આ ભ્રમ સેવતો નથી, એ હવે જોઈ શકે છે. પરિપશ્યંતી, એ આ દ્રષ્ટા દ્રશ્યના વિવેક કરી શકે છે અને આ અક્ષર બ્રહ્મને વાસ્તવિક સ્વરૂપ દ્રષ્ટા અને દ્રશ્ય બંનેનું જે તત્વ છે એ આ અક્ષર બ્રહ્મ, એ આ ચૈતન્ય છે, એ પ્રકારે એ ઓળખી શકે છે. અને માત્ર ચૈતન્ય નહીં, એ એને કેવી રીતના જોવે છે? આનંદ રૂપમ. એ એને આનંદ રૂપમ જોવે છે. આનંદ રૂપમ પરિપશ્યંતી આનંદ રૂપમ, એને પરિતઃ પશ્યંતી આનંદ રૂપમ, એને પૂર્ણ આનંદ તરીકે પશ્યંતી ધીરાહ. તદ વિજ્ઞાનેન, એના વિજ્ઞાનથી આ તત્વને કેવી રીતના જોયે છે? પરિતઃ આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ, આ પ્રકારે જુએ છે. આ જે પ્રકાશી રહ્યું છે તત્વ કેવી રીતના? પૂર્ણ રૂપે પ્રકાશી રહ્યું છે, પૂર્ણ આનંદ રૂપે પ્રકાશી રહ્યું છે. અવિનાશી તત્વ રૂપે, અમૃતમ અવિનાશી તત્વ રૂપે પ્રકાશી રહ્યું છે. એનો એ અનુભવ કરે છે, કારણ કે એના વિજ્ઞાનથી કે દ્રષ્ટા અને દ્રશ્ય એમ બે વસ્તુ નથી, એક જ તત્વ આ પ્રકારે દ્રષ્ટા અને દ્રશ્ય તરીકે અનુભવાય છે. વાસ્તવમાં એક ચૈતન્ય જ છે, બે જુદી સત્તા છે અને બે સત્તા એક કોટીની નથી. એક સત્ય કોટીની છે, એક મિથ્યા કોટીની છે. એક અધ્યારોપિત સત્તા છે, એક અધિષ્ઠાનની સત્તા છે.
એક પિક્ચર ઉપર આપણે પડદો જોઈએ છે એ સત્તા છે, બીજો એના ઉપર જે પ્રકાશ ફેંકાઈ રહ્યો છે એ સત્તા છે. તો બે અલગ વાતો આપણે કરીએ છીએ. કેળા અને ઓરેન્જીસ એ પ્રકારની સત્તા નથી કે જે આપણે બંનેને એક જ ટેબલ ઉપર રાખી શકીએ. તો જેમ સ્વપ્ન અને જાગ્રતની સત્તા જુદી છે એ પ્રકારે આની પણ સત્તા જુદી છે. તો તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરાહ આનંદ રૂપમ અમૃતમ યદ્વિભાતિ. એને લઈને જ આગળ ચાલીએ. થોડું પાણી પી લઉં. ભાષ્ય જોઈએ આપણે હવે. સહી આત્મા એ આત્મા તત્રસ્થઃ કુત્રસ્થઃ હૃદયાકાશસ્થઃ જે હૃદયાકાશમાં ઉપલબ્ધ છે, ઓળખાય છે એ આત્મા મનસ વૃત્તિભિઃ આ મનની વૃત્તિઓ વડે એવ વિભાવ્યતઃ કે વિભાવ્યતે આવવું જોઈએ. વિભાવ્યતે આવવું જોઈએ. તે અંતે તો એ વિભાવ્યતે આવવું જોઈએ. તહ નથી. સહહિ એ હૃદયાકાશમાં રહેલો આત્મા મનની વૃત્તિઓ દ્વારા, અંતઃકરણમાં રહેલી વૃત્તિઓ દ્વારા વિભાવ્યતે પ્રકાશમાન છે. ઇતિ મનોમય અને માટે એને મનોમય કહે છે. એટલે કે મન ઉપાધિત્વાત મનની ઉપાધિ ધરાવે છે, માટે એને મનોમય કીધું. તો મનની ઉપાધિ ધરાવે ત્યારે આપણે આપણી જાતને શું માનીએ? મનની જે પણ લાગણી આવે એ મારી લાગણી છે અને હું એ પ્રકારનો વેશ ધરાવનાર બની ગયો. અને વેશ ધરાવનાર હોત એ પ્રકારે માનતો હતો તો વાંધો નહોતો, પણ મનમાં ક્રોધ આવ્યો તો હું કેવો બની ગયો? હું ક્રોધી છું. હું એવો વ્યક્તિ છું જેના મનમાં ક્રોધની લાગણી જન્મી. આવું જો આપણા મનમાં જન્મતું હોત તો સારું હતું કે હું જુદો અને મન જુદું અને મનમાં આ લાગણી જન્મી. પણ હું કોઈ દિવસ એવું નથી કહેતો કે હું એ વ્યક્તિ કે જેના મનમાં આ લાગણી જન્મી. હું શું કહું છું? મારામાં ક્રોધ જન્મ્યો. હું તો સીધું એવું જ કહું છું. એવું એ નથી કહેતું કે હું ક્રોધી છું. મારામાં ક્રોધ જન્મ્યો, અથવા હું ક્રોધી છું, હું સુખી છું, હું દુઃખી છું. આવું એ કહીએ છીએ, હું સુખી છું, દુઃખી છું, મારામાં સુખની લાગણી જન્મી. આવું નથી કહેતા. મારામાં સુખની લાગણી જન્મી આટલું કહી શકતા હોત તો ઘણું સારું હતું. તો થોડું ડિસ્ટન્સ ક્રિએટ કરી શક્યા હોત. પણ હું ક્રોધી છું, હું સુખી છું, હું દુઃખી છું, હું ફ્રસ્ટ્રેટેડ છું, આ બધી આપણે સીધું હુંની જોડે જોડીએ છે. એટલે સુખ શું છે? દ્રશ્ય છે. હું શું છું? દ્રષ્ટા છું. એક કઈ સત્તા ધરાવે છે? એક સત્યની સત્તા ધરાવે છે. અને દ્રશ્ય કઈ સત્તા ધરાવે છે? એ પરતંત્ર સત્તા ધરાવે છે. બરાબર? પરતંત્ર છે, દ્રષ્ટાને અધીન છે. આ બંનેને એક કોટીમાં હું મૂકી દઉં છું કે હું આ છું. અને ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. એટલે મનોમય આ મન રૂપી ઉપાધિના કારણે મારા મનમાં જન્મતા ભ્રમ, મનરૂપી ઉપાધિને હું ગણવાના કારણે જે ભ્રમ હું સેવું એને મનોમય કીધું. તો આ પ્રકારે સહહિ આત્મા, આ જ આત્મા તત્રસ્થ આ હૃદય આકાશમાં જે સ્થિત છે એ મનસ્સ વૃત્તિભિઃ મનની વૃત્તિઓ વડે એવમ વિભાવ્યતે આ પ્રકારે પ્રકાશમાન છે. એટલે એને મનોમય કીધું. મનની વૃત્તિથી પ્રકાશમાન છે એટલે એને મનોમય કીધું. મન ઉપાધિત્વાત મનની ઉપાધિ ધરાવવાના કારણે. ત્વાત એટલે હેતુ બતાડે છે. આના કારણે એને મનોમય કીધું. બીજો શબ્દ મંત્રનો પ્રાણ શરીર નેતા એને સમજાવે છે. પ્રાણ શરીર નેતા. તો પહેલા પ્રાણ શરીર જોઈ લઈએ. તો પ્રાણ
ચ તત શરીરમ ચ તત પ્રાણ શરીરમ. તો જે પ્રાણ પણ છે અને શરીર પણ છે, સૂક્ષ્મ પણ છે અને શરીર પણ છે, એટલે સૂક્ષ્મ શરીર. પ્રાણ શરીરમ એટલે શું? સૂક્ષ્મ શરીરમ. તસ્ય અયમ નેતા, એનો આ નેતા છે. અસ્માત સ્થૂલાત શરીરાત શરીરાંતરમ પ્રતિ. કેમ એનો નેતા છે? આ આત્મા કેમ સૂક્ષ્મ શરીરનો નેતા છે? કારણ કે આ આત્માને કારણે જ આ સૂક્ષ્મ શરીર એક સ્થૂળ શરીરમાંથી જઈ અને બીજા સ્થૂળ શરીર તરફ જાય છે, પ્રયાણ કરે છે. માટે આ આત્માને શું કીધું? તો પ્રાણ શરીર નેતા આત્માનો શબ્દ છે, અક્ષર બ્રહ્મનો શબ્દ છે. તો આત્માને, અક્ષર બ્રહ્મને પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીરનો નેતા આ પ્રકારે કહ્યો. એ જ વર્ણનને આગળ ચાલુ રાખે છે. પ્રતિષ્ઠિત એટલે શું? તો હવે પદાર્થ ચાલે છે. ઓકે, એટલે વાક્ય પૂરા નહીં થાય. તો મંત્ર જોઈએ તો પ્રતિષ્ઠિત મનોમય પ્રાણ શરીર નેતા, એ બે પદાર્થ આપણે જોયા. હવે પ્રતિષ્ઠિત અન્ને હૃદય સન્નિધાય, આટલા આપણે જોવાના છે. અને પછી તત વિજ્ઞાનેન પરિપશ્યંતી ધીરાહ. આ બધા શબ્દો સમજાવે છે ભાષ્યકાર. પ્રતિષ્ઠિત એટલે શું? અવસ્થિત, જ્યાં સારી રીતના એની સ્થિતિ છે, સારી રીતના ઉપલબ્ધમાન છે, એને પ્રતિષ્ઠિત કીધું. જે આત્મા અહીં જણાય છે, આ પ્રકારે ઓળખાય છે, એ પ્રતિષ્ઠિત, એના માટે પ્રતિષ્ઠિત શબ્દ વાપર્યો. અન્ય એટલે શું? અન્ય એટલે ભુજ્યમાન અન્ન, જે અન્ન આપણે ભોગવીએ છીએ, વિપરિણામે એ સતત એનો વિકાર થાય છે. જે અન્નનું જે ભોજન હું લઉં છું એનો વિકાર થશે, એનું શું થશે? એનું ડાયજેશન થઈ અને એસિમિલેશન થશે શરીરમાં. પ્રતિદિનમ કેવી રીતના એ અન્ન, કેવી રીતના એનું કન્વર્ઝન થશે, કે શેમાં વિપરિણમશે, એનો વિકાર કેવી રીતના શરીરમાં આપણે જોઈએ છે. તો પ્રતિદિનમ, દરરોજ, ઉપચીયમાને અપચીયમાને ચ પિંડ રૂપે અન્ને, આ દરરોજ આ અન્નનું ગ્રહણ આપણે કરીએ છીએ અને એનો વિકાર થાય છે, અને આપણું શરીર કેવું થાય છે? જાડું થાય છે, પાતળું થાય છે, અને ઊંચું થાય છે. એટલે ઉપચીયમાને અને અપચીયમાને ચ પિંડ રૂપે અન્ને, આવી રીતના એના વિકાર રૂપે આ અન્નમય શરીર ના રીતના આપણે અનુભવીએ છીએ. અન્ન કહે છે, પણ આપણે સમજવાનું શું? અન્નમય શરીર. હૃદયમ એટલે શું સમજવાનું? બુદ્ધિમ. હૃદય એટલે હૃદય નહીં સમજવાનું, પણ અંતઃકરણ અથવા તો બુદ્ધિ સમજવાનું. પુંડરીક છિદ્રે, તો આ પુંડરીક, મેં કીધું એમ, પુંડરીક એટલે આ કમળ, ઊંધું કમળ, આ છતું કમળ, એને આપણે ઊંધું કરીએ તો પુંડરીક એવું આપણે કહીશું. પુંડરીક છિદ્રે, એમાં રહેલો આકાશ, હૃદય આકાશને આપણે પુંડરીક છિદ્રે એવું કહીશું. તો આ હૃદય, આ પુંડરીક છિદ્રે, હૃદય આકાશમાં જે બુદ્ધિ રહેલી છે, અંતઃકરણ રહેલું છે, સન્નિધાય સમ અવસ્થાપ્ય, સારી રીતના જેનું આ પ્રકારે જ્યાં ઓળખાય છે, જ્યાં જેને સારી રીતના, અને અવસ્થાપ્ય લખેલું છે. સન્નિધાય એટલે સારી રીતના, સમ્યક અને નિકૃષ્ટ એકદમ નજીકમાં જેનું ધારણ છે. ભાષ્યકારે એને અલગ ધાતુથી વર્ણન કર્યું. સમ્યક એટલે સારી રીતના, અને અવસ્થાપ્ય એટલે જે સારી રીતના જ્યાં ઉપલબ્ધમાન છે, સ્થપાયેલું છે, જ્યાં પ્રેઝન્ટ છે. સ્થાપના, જ્યાં એની પ્રતિષ્ઠિતા, એની સ્થાપના જ્યાં સારી પ્રકારે છે, એ ક્યાં છે? તો હૃદય અવસ્થાનમ, આ હૃદય રૂપી સ્થાનમાં એની સારી રીતના ઉપલબ્ધિ છે.
કેમ કીધું એમ હૃદય અંતઃકરણ શું છે? મિરરનું કામ કરશે અને મિરર આ ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલશે. હૃદય અવસ્થાનમ એવ હિ આત્મનઃ સ્થિતિઃ. આ હૃદયાકાશમાં જ આ આત્માની સ્થિતિ છે. નહીં આત્મનઃ સ્થિતિ અન્યે. તો આ હૃદયાકાશમાં જ અંતઃકરણમાં જ આત્માની અથવા તો ચૈતન્યની સ્થિતિ છે અથવા તો ત્યાં ઉપલબ્ધ છે, અને નહીં કે અન્નમાં. તો મંત્રમાં અન્ન કીધું એટલે ઘઉં ને ચોખામાં આપણે ચૈતન્ય નથી શોધવાના. આપણે ક્યાં શોધવાના છે? એ ઘઉં અને ચોખા ખાઈશું અને એ જેમાં આ શરીરમાં પરિણમશે, એ શરીરમાં જે હૃદય રૂપે પરિણમશે, હૃદયમાં જે અંતઃકરણ અવસ્થિત છે એમાં આ પ્રકારે ઉપલબ્ધ છે. તત આત્મતત્વમ. તત એટલે શું? તો આત્મતત્વમ. આ જે આત્માનું સત્ય, આત્માની સત્યતા છે. વિજ્ઞાનેન. એના વિજ્ઞાનથી એટલે શું? તો વિશિષ્ટેન જ્ઞાનેન. વિશિષ્ટેન એટલે કેવી રીતના વિશિષ્ટેન? તો પહેલા તો તમને ક્યાંથી એ જ્ઞાન મળ્યું? અને બીજું તમારો અધિકારીત્વ, કે તમે અધિકારી છો કે નહીં, અને તમારા આચાર્ય એ અધિકારી છે કે નહીં. અને આચાર્ય ક્યાંથી ખિસ્સાનું કાઢે છે કે શાસ્ત્ર પ્રમાણે આપે છે? તો એ વાત કરે છે. પહેલા તો વિજ્ઞાન એટલે વિશિષ્ટેન, શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન. એટલે કે શાસ્ત્ર આચાર્ય જ્યારે શાસ્ત્રના પ્રમાણે ઉપદેશ આપે છે. અહમ બ્રહ્માસ્મિ. આચાર્ય ક્યાંથી લાવે છે? શાસ્ત્રમાંથી લાવે છે. તો શાસ્ત્ર કશાનો આચાર્ય કશાયનો પણ ઉપદેશ કરે છે. અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે. આ બધું નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણનું વર્ણન કરે છે. ક્યાંથી લાવે છે? શાસ્ત્રમાંથી લાવે છે. વર્ણન કોણ કરે છે? આચાર્ય કરે છે. તો આચાર્ય જ્યારે આ પ્રકારે શાસ્ત્રને અનુરૂપ ઉપદેશ આપે છે અને એ ઉપદેશ જનિતેના, એ ઉપદેશમાંથી જ્યારે મને ટ્યુબલાઇટ થાય છે કે અથવા તો જેમ જેમ આચાર્ય સમજાવતા જાય, ગુરુજી સમજાવતા જાય, સ્વામીજી સમજાવતા જાય, એમ હું પણ હુંકારો ભરતો જાઉં કે બરાબર છે, સ્વામીજી કહે છે એ બધા યોગ્ય છે, સમજમાં આવે એવું છે. એ પ્રકારે એ ઉપદેશને અનુરૂપ મારામાં જ્ઞાન જન્મતું જાય. જનિતેન જ્ઞાનેન. વળી શું? શમ દમ ધ્યાન સર્વ ત્યાગ વૈરાગ્ય ઉદ્ભુતેન. અને આ જ્ઞાન પણ વળી ક્યાં જન્મશે? અગ્નિ ક્યાં પ્રગટ છે? ભીના લાકડામાં પ્રગટ છે કે કોરું લાકડું જોઈશે? કોરું લાકડું જોઈશે. એટલે ભલે તમે ઘી લાવી દો અને ફ્યુઅલ બધું હોય, સમિધ હોય, પછી ઘી હોય, આજ્ય ધારા હોય, સમિધ હોય, અને તમે એને શું કહેવાય, ઇગ્નાઇટ કરો, પણ માટે એ ઇગ્નાઇટ થાય માટે એ અગ્નિ પ્રગટ છે એવું જરૂરી નથી. લાકડા સમિધ જો ભીના હશે તો એ નહીં પ્રગટે, આપણને ખબર છે. એવી જ રીતના આપણું અધિકારીત્વ છે કે નહીં, આપણે આપણા અધિકારીત્વને પ્રાપ્ત કરવા માટે આપણે કામ કર્યું છે આપણા પક્ષે કે નહીં. એ અધિકારીત્વ નહીં હોય તો ગુરુજીનો શાસ્ત્રને અનુરૂપ ઉપદેશ હશે તો પણ જ્ઞાન જન્મશે જ નહીં. અને જ્ઞાન તો જ્ઞાન છે, દીવો તો દીવો છે, પણ એ મને અડકશે નહીં. એટલે અધિકારીત્વ હોય તો એ મને અડકશે, અધિકારીત્વ નહીં હોય તો એ મને અડકશે જ નહીં. તો અધિકારી નથી એના માટે આ સ્થૂળ તત્વની જેમ જાણે કે અનુભવાશે, અને જે અધિકારીત્વ ધરાવે છે એના માટે આ આત્મા રૂપે એનો અનુભવ થઈ શકે છે. તો આ અધિકારી શું છે? તો અહીં કીધું શમ દમ ધ્યાન સર્વ ત્યાગ વૈરાગ્ય ઉદ્ભુતેન. આ શમ હોય, મનની શાંતિ હોય, ઇન્દ્રિયોની શાંતિ હોય. મન ઉથલપાથલ ના કરું કે આ કરે તે કરું પેલું કરું. ઇન્દ્રિય ઉથલપાથલ ના કરું કે ચલ હવે ટીવી જોવું, ચલ હવે
આ સાંભળવા જવું વગેરે વગેરે. આ પ્રકારે જે શમ અને દમ અને હવે બીજી બધી પ્રવૃત્તિનો પણ જેણે સર્વ પ્રકારનો ત્યાગ કર્યો છે અને વૈરાગ્યમાં સ્થિત છે. આ પ્રકારે જેનો વિવેક પાકો થયો છે અને વિવેક વૈરાગ્યમાં પરિણમ્યો છે. આ પ્રકારના પરિપક્વ વૈરાગ્યના કારણે ઉદ્ભૂતેન, આ પ્રકારના પરિપક્વ વૈરાગ્યના કારણે જેનામાં આ જ્ઞાન જે આચાર્યએ શાસ્ત્રને અનુરૂપ ઉપદેશ આપ્યો ત્યારે જન્મ્યો છે, તો એનામાં આ શબ્દાર્થ હતો વિજ્ઞાન એનો. હવે ભાષ્યકારે શમ દમ ધ્યાન સર્વ ત્યાગ આ બધું કીધું. હું થોડુંક વધારે ઉમેરીશ. આપણે બીજું શું ઉમેરવાનું? ભગવદ્ ગીતામાં જે પણ જ્ઞાનીના લક્ષણ કીધા એ બધા જ આપણે ઉમેરવા પડશે. તો 12મા અધ્યાયમાં જે સર્વભૂતેષુ શું છે, ભગવદ્ ગીતા સાથે રાખવી જોઈએ મારે, પણ ઉપર સર્વ બધાનું ભલું ઈચ્છનાર, આ બધા જે ભક્તના લક્ષણ કીધા, બરાબર? એ ભક્તના લક્ષણ પણ આપણે સમજી લેવાના. સ્થિતપ્રજ્ઞના લક્ષણ પણ સમજી લેવાના. 5મા અધ્યાયમાં લક્ષણ કીધા એ પણ સમજી લેવાના. ગુણે ગુણેશુ વર્તન્તે આ બધું સમજી લેવાનું. 13મા અધ્યાયમાં અમાનિત્વ, અદંભિત્વ વગેરે ગુણ કીધા એ પણ. એટલે આ બધું જ જોઈશે. અને ટૂંકમાં કહીએ તો શું જોઈશે? એક આપણે સેન્સિટિવ માણસ હોવા જોઈએ કે કોઈકને કશુંક થાય તો કોઈના કયા વગર આપણા હૃદયમાં એ પેન જન્મે, આપણે એની સહાનુભૂતિ માટે આપણે આગળ વધી શકીએ. આ પ્રકારનું આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ કે સ્વાર્થને ના પકડી રાખીએ. અને હું કેમ કરીને બિંગ અ કોન્ટ્રીબ્યુટર, બહુ જ સરળ ભાષામાં, બધી 50 અધિકારીત્વના લક્ષણ કીધા. સરળ ભાષામાં કેવું હોય તો શું કે મારું વ્યક્તિત્વ એવું હોય કે હું એ છોડી અને આ બીજાનું ધ્યાન, આ સેટઅપમાં બીજાનું ધ્યાન હું કેવી રીતના રાખી શકું, એ પ્રકારનું મારું વ્યક્તિત્વ હોય. જેમ સ્વામીજી યાત્રામાં, મેં કદાચ પહેલાંય કીધું હશે, તો યાત્રામાં 20 દિવસની કે 11 દિવસની યાત્રામાં જતા હતા અહીંથી બદ્રીનાથ વગેરે, 88 ને બધા યર્સમાં, 1988 વગેરેમાં. તો મને એક સાધક કહે કે યાત્રાની શરૂઆત અમદાવાદ સ્ટેશનથી થાય. મોટી આખી બોગી જ આખી આપણા સાધકોની ભરેલી હોય, 70-80 માણસોની. અને જવાનું પ્રયાણ આપણે ચાલુ કરવાનું હોય એ પહેલાં સ્વામીજી ભેગા થાય બધાની જોડે અને કે જો યાત્રાનો સૂત્ર શું, તો તમે કોઈકનું ધ્યાન રાખશો તો તમારી સગવડ અને ધ્યાન ઓટોમેટિક રખાઈ જશે. તો મારે યાત્રામાં મારી જવાબદારી શું? મારું ધ્યાન રાખવાનું કે અન્યનું ધ્યાન રાખવાનું? અન્યનું ધ્યાન રાખવાનું. તો કેવો માઇન્ડસેટ આખો યજ્ઞ બની ગયો ને, કે યાત્રા તમે ખાલી ફરવા માટે નહીં, પણ એ યાત્રા પણ એક યજ્ઞ બની ગયો. કે યાત્રા દરમિયાન કોઈકને કંઈ મુશ્કેલી પડી તો હું બહુ થાકી ગયો છું, ના મને હવે થશે એનું જે થવું હશે તે, એવું વિચાર્યા વગર ચાલ મારામાં થોડી વધારે એનર્જી છે તો હું એ વ્યક્તિનું એની સંભાળ લઉં, એને કઈ રીતના હું મદદ કરી શકું એનું હું ધ્યાન રાખું. હું નાની ઉંમરનો છું, એ થોડા મોટા છે. તો આ પ્રકારના વ્યક્તિત્વનું ડેવલપમેન્ટ, અધિકારીત્વ એટલે આ એક આમ શમ દમ આ પ્રકારનું રિજિડ મિલિટરી સ્ટાઇલ વ્યક્તિત્વની આપણે વાત નથી કરતા. આ સભર આમ પ્રેમ ભર્યું પેલું રસગુલ્લાથી લથપથ હોય ને એવો પ્રેમ, કરુણા, આ બધું જે વ્યક્તિત્વમાં ભરપૂર હોય, શું કહેવાય, ચાસણી આમ જેમ છલકાતી હોય એમ કોઈ એને કહેવું ના પડે, એને કંઈક દેખાય અને બસ એ દોડે કે ભાઈ લાય આને હું કંઈક કરું, આને મદદ કરું. તો એ પ્રકારનું આપણું વ્યક્તિત્વ હોય તો ત્યારે આપણે જ્ઞાન થશે, કારણ કે ત્યારે આપણે સ્વાર્થને બાજુ પર મૂક્યો હશે.
તો આ ઉપનિષદ આપણને શું શીખવાડે છે? ઉપનિષદ આપણને આ હું આટલો એમાંથી મટી અને હું આ મોટો બનતો જઉં, વિશાળ બનતો જઉં, બનવાનું નથી, પણ મારું તાદાત્મ્ય સ્વાર્થમાંથી પરાર્થમાં મારું ધ્યાન કેન્દ્રિત થાય, એ લક્ષ્ય છે. એટલે કશું નહીં તો તમે સમાજને લક્ષીને કામ કરો, એમાં પણ તમારો સ્વાર્થ ધીરે ધીરે ઓછો થતો જશે. હા, ધ્યાન રાખવાનું છે કે હું મારા અહંકારને પોષવા માટે કે સંતોષવા માટે કે સજાવવા માટે કશું ના કરું, એનું સૂક્ષ્મ ધ્યાન રાખવાનું છે. કારણ કે ઘણી વાર હું દાન કરું તો એ પણ એનાથી મને પ્રતિષ્ઠા મળશે, એ પ્રકારનું હોઈ શકે. તો આ આપણે બહુ જ એલર્ટનેસથી, સભાનતાથી ધ્યાન રાખવાનું કે હું કશી પણ પ્રવૃત્તિ કરું છું એના પાછળ મારા સ્વાર્થને, મારા વ્યક્તિત્વના કોઈ પાસાને પોષવા માંગુ છું, અહંકારને પોષવા માંગુ છું, નામના મેળવવા માંગુ છું, ખ્યાતિ મેળવવા માંગુ છું, અથવા કે પછી હું ફક્ત કોઈકનું ભલું કરવા ઈચ્છું છું. એ પ્રકારે સતત આપણે ધ્યાન રાખવાનું છે કે મારે અહંકારને નથી પોષવાનો, મારે આ દ્વારા કોઈકની કાળજી લેવાની છે. કોઈકની એટલે કોની? ઈશ્વર આ દ્વારા અભિવ્યક્ત થયો છે, આ વ્યક્તિ અથવા તો આ સંજોગ રૂપે, તો મારે આ ઈશ્વરની સેવા આ પ્રકારે કરવાની છે. તો આ રૂપે આપણું વ્યક્તિત્વ જ્યારે બદલાશે તો ગીતાનો કર્મયોગ અને આ સાધન ચતુષ્ટય સંપત્તિ, આ બધું એક વ્યક્તિમાં આ પ્રકારે પ્રાપ્ત થશે. પ્રેમ આપણા મહાત્માઓ આપણી સમક્ષ છે જ, આપણું ભાગ્ય, સૌભાગ્ય કે આપણે એમનો સાક્ષાત્કાર કર્યો છે. પ્રત્યેક બોધાનંદજી સ્વામીજી હોય, આપણા સ્વામીજી હોય, વિદિતાત્માનંદજી સ્વામીજી હોય, સ્વામી દયાનંદજીને તમે જોયા હશે. તો આ પ્રકારે આવા રસગુલ્લા જે આ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિત્વને આપણે મહાત્માઓને જોયા છે. અને બસ આપણે પણ એ લોકો કેવી રીતના સમર્પિત હતા, એમનું કાંઈ ધ્યાન ના હોય, એમના સ્વાર્થને બાજુ પર મૂકીને આગળ ચાલતા હોય. બસ આવા વ્યક્તિત્વ આપણે બનીએ તો આ ઉપનિષદ જે શ્રુતિ માતા આપણને કહેવા માંગે છે, ઠોસીને ધીરે ધીરે ફરીથી જે કહેવા માંગે છે એ સાર્થક બને. કેમ? તો પછી એ પેલું સમિત, આપણું જે ભીનું સમિત છે એ કોરું થશે. તો જેમ જેમ આ કોરું થશે એમ આપણે શાસ્ત્રના જ્ઞાન માટે ઉપલબ્ધ બનીશું. આચાર્યને પણ એ જેવા છે એવા સમજવા માટે ઉપલબ્ધ બનીશું. અને તો એ અનકન્ડિશનલ લવ જે કહે છે ને, કે અત્યારે તો પ્રેમ છે પણ આસક્તિ સહિતનો પ્રેમ છે, કે મને પોઝેસિવનેસ થઈ જાય છે, કે આ મારું એવું થઈ જાય છે. તો પ્રેમ તો રાખવાનો છે, પણ એમાં આ મારું એ જતું રહે, એ પ્રકારનો પ્રેમ રાખવાનો છે. અને તો આ પ્રકારનું અધિકારીત્વ પ્રાપ્ત કરીએ આપણે, ત્યારે આ જ્ઞાનના અધિકારી બનીએ. અને તો ઉપનિષદ જેમ આ આપણને જ્ઞાન આપતું જાય તેમ આપણે એને આત્મસાત પણ કરીએ. છેલ્લું વાક્ય તો નથી, પણ પરિપશ્યંતી એટલે શું? સર્વતઃ પૂર્ણમ પશ્યંતી, બધી જગ્યાએ આ પૂર્ણતાના દર્શન કરે છે. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેને અપૂર્ણ તરીકે જ્ઞાન નથી પ્રાપ્ત કરતો. દ્રષ્ટા અને દ્રશ્યનું જે સ્વરૂપ છે એ એક જ તત્વ છે, એ પૂર્ણ છે. એ પ્રકારે આ પ્રકારે એ દર્શન કરે છે. તો પશ્યંતી એટલે શું? ઉપલબ્ધંતે, આ પ્રકારે ચૈતન્ય એને પૂર્ણતા રૂપે પ્રાપ્ત થાય છે, પૂર્ણતા રૂપે ચૈતન્યને સમજે છે. ધીરાહા એટલે શું? વિવેકિનઃ, આ પ્રકારે વિવેક કરનારને ધીરાહા કીધું. કેટલું બાકી છે? હા, છેલ્લો છે. અને છેલ્લે આનંદ રૂપમ સર્વ અનર્થ દુઃખ આયાસ પ્રહીણમ સુખ રૂપમ અમૃતમ યદ વિભાતિ વિશેષેણ સ્વાત્મની એવ ભાતિ સર્વદા. આનંદ રૂપમ એટલે ફરીથી આ પદાર્થ જ છે. મેં અર્થ તો તમને મંત્રમાં સમજાવી દીધો. પદાર્થ શું છે આનંદ રૂપનો? કે જે સર્વ અનર્થ દુઃખ આયાસ પ્રહીણમ, જે સર્વ અનર્થ થી
અનર્થ એટલે શું? તો વિષય પ્રત્યેનો જે રાગ છે એ જ અનર્થ જન્માવે છે. તો આ રાગ રહિત છે, માટે વૈરાગ્ય છે, માટે આ વિષયોનું આકર્ષણ નથી, અને તો આ દુઃખ પણ જન્માવતું નથી. તો પરિશ્રમ કેમ છે? તો ઓકે, સર્વ અનર્થ દુઃખ આયાસ પ્રહીણમ. પ્રહીણમ એટલે રહિત, બરાબર? શેનાથી રહિત છે? આયાસથી રહિત છે. આયાસ એટલે પ્રયત્ન. કયા પ્રયાસથી રહિત છે? આ દુઃખને કાઢવાના પ્રયાસથી રહિત છે. આ દુઃખ ક્યાંથી જન્મ્યું? આ અનર્થના કારણે જન્મ્યું. કયા પ્રકારનો અનર્થ? આ વિષય પ્રત્યેનો મારો જે રાગ છે એ જે અનર્થ ઉત્પન્ન કરે છે એ, બરાબર? એટલે વિષયની આસક્તિ જે અનર્થ ઉત્પન્ન કરે એમાંથી જે દુઃખ જન્મે, અને એ દુઃખ જન્મે પછી એને હું એના નિવારણ માટે એને કાઢવાનો પ્રયાસ કરું. આ પ્રકારના પ્રયત્નથી જે સર્વ રીતના રહિત છે એવા સુખરૂપ, કે જ્યાં દુઃખનું લેશ માત્ર નથી, એવા આનંદ રૂપ ની અહીં ચર્ચા કરી. અમૃતમ અવિનાશી તત્વ યદ વિભાતિ, જે આ પ્રકારે અવિનાશી તત્વ અને આનંદ રૂપે જ્યાં સર્વ અનર્થ અને દુઃખ અને પ્રયત્ન સંભવતા નથી, તે આ પ્રકારે વિશેષેણ સ્વાત્મની એવ ભાતિ, એને વિશેષ રૂપે ભાતિ, વિશેષ રૂપે જાણે છે. સ્વાત્મની, પોતાના સ્વરૂપ તરીકે જાણે છે. વિશેષેણ સ્વાત્મની એવ ભાતિ, વિશેષ રૂપે ભાસમાન છે, પ્રકાશમાન છે, પોતાના સ્વરૂપ તરીકે સર્વદા પ્રકાશમાન છે. તો એ પદાર્થ થયો, બરાબર? એટલે એ પદાર્થ તમે જુઓ તો ઘણી વાર વાક્ય આપણને આમ મજા ના આવી, કઈ એવું થાય કે આ શું બધું ટુકડે ટુકડે સમજાયું. પણ આપણે આનંદ રૂપમ એટલે શું? એટલે ખાલી પદાર્થ જ સમજીએ છીએ. અમૃતમ એટલે શું? અવિનાશી. વિભાતિ એટલે શું? વિભાતિ એટલે વિશેષેણ ભાતિ. વિશેષેણ ભાતિ એટલે શું? તો વિશેષેણ એટલે શું? સ્વાત્મની. વિશેષેણ એટલે સ્વાત્મની એવ, પોતાના સ્વરૂપ તરીકે જ ભાતિ, અન્ય તરીકે નહીં. કેવી રીતના વિભાતિ? મારા સ્વરૂપ તરીકે જ વિભાતિ. અને ક્યારે? આજે અને કાલે ના, સર્વદા, હંમેશા વિભાતિ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતો યમ અગ્નિ તમેવ ભાંતુ મનુભાતિ. સર્વ એ વિભાતિ આવે છે ને, ત્યાં ક્યાંક આવે છે વિભાતિ, હોપફુલી. વિશેષેણ સ્વાત્મની એવ ભાતિ. આ પ્રકારે આ મંત્ર છે. તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરાહ. આ વિવેકી મનુષ્યો એના સંપૂર્ણ દર્શન કરીને, વિજ્ઞાનેન એના આત્મતયા દર્શન કરીને, યદ આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ, આ જે આનંદ રૂપે અવિનાશી તત્વ તરીકે આત્મા રૂપે જે ભાસે છે એને આત્મ સાક્ષાત કરે છે. આવો એનો અર્થ થશે. તો આ રીતના આપણે 7મો મંત્ર ચાલુ કર્યો, કમ્પ્લીટ કર્યો. અને હવે પછીનું ધ્યાન, આ પ્રકારે આપણે ધ્યાન કર્યું. હા, આ શું કર્યું? અત્યારે આ બધું જે કર્યું તે ધ્યાન કર્યું. આ અક્ષર બ્રહ્મનું સગુણ તત્વનું ધ્યાન કર્યું. યહ સર્વજ્ઞ સર્વવિદ, આ જેની મહિમા છે આ ભૂમિ ઉપર, એ ક્યાં ઉપલબ્ધ છે? હૃદય આકાશમાં. એ હૃદય આકાશમાં એનું ધ્યાન કેવી રીતના કરવાનું છે? આવી રીતના કે એ જ મનોમય છે, એ મનરૂપી ઉપાધિ ધરાવનાર છે. એ પ્રાણ શરીર નેતા, સૂક્ષ્મ શરીરનો નેતા છે. સૂક્ષ્મ શરીરને એક શરીરમાંથી બીજે શરીરમાં લઈ જનારો છે. પ્રતિષ્ઠિત અન્ને, અને આ હૃદય આકાશમાં ઉપલબ્ધમાન છે. આ પ્રકારે એનું ધ્યાન કરીશું. ત્યારે શું થશે? ત્યારે આપણે આ જે આનંદ રૂપમ, આ જે આનંદ રૂપ પૂર્ણ રૂપે અમૃતમ અવિનાશી રૂપે જે વિભાતિ હું રૂપે ભાસે છે સતત, એને એ પૂર્ણ રૂપે એને જોશે, પૂર્ણ રૂપે એને આત્મસાત કરશે, એને જાણવાથી.
તો આના પછી ધ્યાનનું ફળ એટલે જીવન મુક્તિનું વર્ણન વિદ્યતે હૃદય ગ્રંથિ એ આપણે કાલથી જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રોગ્રામ જોયો મસ્ત.